ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સો આજે આપણે વાત કરીશું સ્પેસિફિકલી પોર્ટલ ફ્રેમ્સ, રાઈટ. તો હવે પોર્ટલ ફ્રેમ્સમાં આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીશું પ્લાસ્ટિક મોમેન્ટ ઓફ રેસિસ્ટન્સ મેથડ, રાઈટ. સો એક સિમ્પલ વસ્તુ છે. અહીંયા એક તમને ફ્રેમ આપી છે. અહીંયા થોડું મારે ડ્રો કરવામાં પ્રોબ્લેમ. બંનેની લેન્થ સેમ છે LL, રાઈટ. ABCD 4 જોઈન્ટ આપ્યા છે. અહીંયા 2 લોડ આપ્યા છે, એક હોરિઝોન્ટલ છે અને એક વર્ટિકલી ડાઉનવર્ડ છે, રાઈટ. અહીં L/2 આપે છે. હવે ફ્રેમનું ક્વેશ્ચન આપણે સોલ્વ કેવી રીતે કરી નાખીશું? તો આપણે એને 3 ભાગમાં ડિવાઈડ કરીશું, રાઈટ. ફર્સ્ટ વન છે એ આપણું બીમ મિકેનિઝમ હશે. સેકન્ડ વન હશે એ સ્વે મિકેનિઝમ અને થર્ડ વન હશે એ કેવું આવશે હજુ કમ્બાઇન્ડ મિકેનિઝમ, રાઈટ. તો અહીં આપણે 3 વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે, રાઈટ. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીશું બીમ મિકેનિઝમથી. તો અહીંયા રાઇટ ડાઉન કરું છું ફર્સ્ટ બીમ મિકેનિઝમ, રાઈટ. તો બીમ મિકેનિઝમમાં શું કરવાનું? તો અહીંયા તમને કયો બીમ દેખાય છે? તો સિમ્પલી અહીંયા B અને C બીમ દેખાય છે, રાઈટ. તો B અને C જે બીમ આપેલું છે એને આપણે ડ્રો કરી નાખીએ તો કેવી રીતે આપણને મળશે? આ થઈ ગયું તમારું B, આ થઈ ગયો C, આ તમારો સેન્ટ્રલી લોડ છે WC, કોલેપ્સ લોડ, રાઈટ. હવે આ લોડ આવે છે તો એમાં ડિફ્લેક્શન કેવું આવું થતું હશે, રાઈટ. આ થયું તમારું ડેલ્ટા ડિફ્લેક્શન, રાઈટ. અહીંયા L/2 સેમ ડિસ્ટન્સ છે. સેમ ડિસ્ટન્સ હોય મતલબ શું આવે? તમારો એંગલ બી કેવો આવશે? સેમ આવશે, θ. તો આ કેવો આવશે? સેન્ટરમાં 2θ, રાઈટ. હવે એના પરથી આપણને શું ખ્યાલ આવે? લાસ્ટ ટાઈમ આપણે બહુ બધા બીમના કેલ્ક્યુલેશન કર્યા હતા, રાઈટ. તો આ બીમ માટે કેવી રીતે આવશે? તો અહીંયા ડેલ્ટા જે છે કેટલું થશે? ડિસ્ટન્સ મલ્ટીપ્લાય બાય એંગલ. તો અહીંયા શું આવશે? ડેલ્ટા L/2θ, રાઈટ. ડેલ્ટા મળી ગયો. હવે વાત કરીએ એક્સટર્નલ વર્ક ડનની. એક્સટર્નલ વર્ક ડન એટલે બહારથી કોઈ લોડ લાગે છે કે WC મલ્ટીપ્લાય બાય L/2 મલ્ટીપ્લાય બાય θ. તો લખી દઉં અહીંયા WC L/2 અને θ. ઇન્ટરનલ વર્ક ડન શું આવશે? હવે ઇન્ટરનલ વર્ક ડનની વાત કરીએ તો આપણે શું કરતા હતા કે બીમ જો કન્ટિન્યુઅસ હોય મતલબ તો શું આવશે? 0 આવશે. પણ બીમ જો ફિક્સ હેક કરશે તો કેવું આવશે? ત્યાં મોમેન્ટ આવશે. હવે આપણે આ ફ્રેમ જે છે, રાઈટ. તો આ ફ્રેમને આપણે સપોઝ ખોલી દઈએ તો આપણો જે B અને C સપોર્ટ છે એ કેવો સપોર્ટ તમે એક્ટ કરશે? એઝ અ ફિક્સ સપોર્ટ, રાઈટ. તો આ ફિક્સ સપોર્ટના લીધે અહીંયા પણ મોમેન્ટ લાગશે, અહીંયા પણ મોમેન્ટ લાગશે અને અહીંયા પણ તમારી મોમેન્ટ લાગશે. એટલે આપણને ટોટલ કેટલી મળી? 3 બાજુની મળી. એક MP θ, વચ્ચેવાળી MP 2θ અને ઉપરવાળી MP θ. તો ટોટલ તમારી કેટલી થઈ ગઈ? 4 MP θ. ઇઝી થઈ ગયું. હવે શું કરશો? આપણું જે બેઝિક રૂલ છે એ જ ઇન્ટરનલ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ એક્સટર્નલ વર્ક ડન. ઇન્ટરનલ વર્ક ડન અને એક્સટર્નલ વર્ક ડન શું છે? 4 MP θ ઇઝ ઇક્વલ ટુ WC L/2θ. θ નીકળી જશે સામે. હવે WCને કરતાં બનાવીએ આપણને શું મળશે? 8 MP/L. તો આ તમારો કેવો મિકેનિઝમથી આન્સર આવી ગયો? બીમ મિકેનિઝમથી આન્સર આવી ગયો, રાઈટ. ઇઝી છે એકદમ, કશું જ કરવાનું નથી. ખાલી આમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાનું છે એ છે તમારી મોમેન્ટ. મોમેન્ટ કેવી રીતે મળશે? તો મેં તમને અહીંયા કહ્યું એ રીતે કે જો તમે આ ફ્રેમ જે છે, રાઈટ, એનો 2 સપોર્ટ અહીંયા આપેલા છે પણ આપણે અહીંયા બીમ મિકેનિઝમ માટે B અને C કાઉન્ટ કરીએ છીએ. તો જ્યાં સુધી એનો એન્ડ નહીં અહીંયા ફિક્સ છે, રાઈટ. અહીંયા તમે આ જે ફ્રેમ જે છે એને તમે ખોલી નાખો તો આ અહીંયા સાઈડ આવશે અને આ અહીંયા આવી જશે, રાઈટ. તો B અને C કેવો હેક કરશે? પ્રોપ કેન્ટિલીવર. એટલે કેવો આવશે? ફિક્સ એન્ડ તરીકે હેક કરશે. તો એના લીધે મેં તમને કીધું કે જ્યાં ફ્રી એન્ડ આવે ત્યાં શું આવશે? એની મોમેન્ટ 0. પણ જ્યાં તમારો ફિક્સ આવશે, ફિક્સ એન્ડ હશે, ત્યાં તમારી એને મોમેન્ટ કન્સિડર કરવી પડશે, રાઈટ. તો આ થઈ ગયો તમારો બીમ મિકેનિઝમ. ઓકે. તો સેકન્ડ લઈ લઈએ આપણે સ્વે મિકેનિઝમ. ઓકે. તો સ્વે મિકેનિઝમમાં આપણે કેવી રીતે લઈશું? સ્વે મિકેનિઝમ મતલબ આપણે પહેલાં શું લઈ લીધું? બીમ તો લઈ લીધું. હવે સ્વે. તો તમારી જે ફ્રેમ છે સ્વે કેવી રીતે થશે? કયા લોડથી? તો કે આયરા લોડથી. તમે અહીંયા હોરિઝોન્ટલી આપશો તો આ જે બીમ અહીંયા જે તમારી ફ્રેમ હશે એ કેવી આમ થશે? સ્વે થશે, આડી થઈ જશે, રાઈટ. તો એની આપણે ફિગર ડ્રો કરીએ તો કેવી રીતે થશે? આ થઈ ગયો A
બી, સી અને ડી, રાઈટ. આ શું થઈ, તમારી જે ફ્રેમ હતી એ કેવી થઈ, સ્વે થઈ એની ઓરિજિનલ પોઝિશનમાંથી, રાઈટ. અહીંયા તમારો કયો આવશે, તમારો લોડ WC હોરિઝોન્ટલી લાગશે, તો આ આટલું કંઈક ડિફ્લેક્શન આવ્યું તમારા ઓરિજિનલ પોઝિશનથી, આટલું ડિફ્લેક્શન ડેલ્ટા આપણે લખી દઈએ અહીંયા. હવે થીટાનો એંગલ કયો થશે, તો કે આ થશે થીટા. કેમ? કારણ કે બંને ડિસ્ટન્સ L છે, રાઈટ. એટલે બધી જગ્યાએ કેવો આવશે, થીટા જ આવશે, રાઈટ. ઓકે. હવે વાત કરીએ સ્વે મિકેનિઝમથી. તો હવે અહીંયા ઝીરો ક્યાં આવશે, તો કે ઝીરો આવશે કે જ્યાં તમારું જે એન્ડ જે છે ફ્રી છે, રાઈટ. તો અહીંયા આપણો શું કે ડી સપોર્ટ કેવો છે, અહીંયા ફ્રી છે, તો આ કેવું થઈ જશે, તમારો ઓટોમેટિકલી ઝીરો થઈ જશે. તો રહ્યા તમારી પાસે કયા 3, 1, 2 અને 3, રાઈટ. એટલે એક્સટર્નલ વર્ક ડન આવશે. તો એક્સટર્નલ વર્ક ડન માટે તો ઇઝી છે. એક્સટર્નલ વર્ક ડન માં શું આવશે, WC ડિસ્ટન્સ અને એનો એંગલ. સો WC L થીટા આવી જશે. અને જ્યારે ઇન્ટરનલ વર્ક ડનની વાત આવશે, ઇન્ટરનલ વર્ક ડન મતલબ મોમેન્ટ, તો જ્યાં ફિક્સ છે ત્યાં, અને બી અને સી ઓલ્સો ફિક્સ છે, તો આ ત્રણેય જગ્યાએની મોમેન્ટ શું આવશે, 3 MP થીટા, રાઈટ. તો રાઇટ ડાઉન કરી નાખીશું. તો અહીંયા હું લખું છું એક્સટર્નલ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ, એક્સટર્નલ વર્ક ડન શું હશે, WC ડિસ્ટન્સ L એનો થીટા, શું આવશે WC L થીટા. અને ઇન્ટરનલ વર્ક ડન શું આવશે, MP થીટા પ્લસ MP થીટા પ્લસ MP થીટા. તો અહીંયા આવશે 3 MP થીટા. બંનેને તમે કમ્પેર કરો તો શું આવશે, 3 MP થીટા ઇઝ ઇક્વલ ટુ WC L થીટા. થીટા નીકળી જશે, WC તમારું શું આવી જશે, 3 MP/L. તો આ થઈ ગયું તમારું સેકન્ડ ઇક્વેશન, રાઈટ. ફર્સ્ટ આપણે શેનાથી ફાઇન્ડ આઉટ કર્યું, બીમથી, અને અહીંયા ફાઇન્ડ આઉટ કર્યું તમે સ્વે મિકેનિઝમથી. હવે લાસ્ટ શું ફાઇન્ડ આઉટ કરવાનું રહ્યું, અહીંયા થર્ડ વન ઇઝ અ સ્વે મિકેનિઝમ, સોરી કમ્બાઇન્ડ મિકેનિઝમ. ઓકે, કમ્બાઇન્ડ મિકેનિઝમની વાત કરવા જાઓ તો શું થશે કે આ ફિગર પ્લસ એની આ ફિગર, તો તમારી ફિગર એકચ્યુઅલમાં કેવી આવશે. તો સૌથી પહેલાં તો અહીંયા આણે બીમ દેખાડ્યું છે, રાઈટ, કે આવી રીતે તમારો બીમ મિકેનિઝમ છે, રાઈટ. અને અહીંયા આવશે તમારો સ્વે મિકેનિઝમ, રાઈટ. અહીંયા આવશે થીટા અને આ થઈ જશે 90 ડિગ્રી. આ થઈ ગયો તમારો WC, તમારી સ્વે કરી એ રે, રાઈટ. ઓકે, તો આ તો ઓલરેડી તમે ખબર જ છે, 2 થીટા છે, અહીંયાથી તમે લીધો છે, અહીંયા 2 થીટા, બરાબર. અહીંયા 2 થીટા, આનો એંગલ કેટલો છે, અહીંયા થીટા, અને આનો એંગલ કેટલો છે, અહીંયા થીટા. આ બંનેનું ડિસ્ટન્સ કેવું છે, L છે, રાઈટ. અને અહીંયા તમારા સેન્ટરમાં કવા લાગે છે, WC. હવે અહીંયા મેઇન એક જ વાત સમજવાની છે કે મોમેન્ટ તમે કેવી રીતે કેલ્ક્યુલેશન કરશો. તો મોમેન્ટ કઈ કઈ જગ્યાએ ડેવલપ થશે, તો કે A, C અને આ જે સેન્ટ્રલી લોડ છે ત્યાં, બરાબર. કેમ? કારણ કે ડી તો આપણો ફ્રી સપોર્ટ છે, રાઈટ. અહીંયા ફ્રી સપોર્ટ છે, તો અહીંયા શું થઈ જશે, ઓટોમેટિકલી 0. હવે વાત કરીએ બીની, તો બીમાં શું થશે કે અહીંયાથી તમે જે સ્વે થતું હતું, રાઈટ, એ કેટલા કંઈક થીટા એંગલ પર થતું હતું, અહીંયા એનો કંઈક હોરિઝોન્ટલ સ્વે થતું હતું, અને અહીંયા આના લીધે ઓલરેડી ડિફ્લેક્શન થતું હતું. તો એ શું થઈ જશે, અહીંયા જ્યારે સ્વે થાય છે અને બીમ મિકેનિઝમ લાગશે ત્યાં અહીંયા કેવું આવે છે, 90 ડિગ્રી આવી જશે. એટલે મતલબ કે એમાં કોઈ જ મોમેન્ટ જનરેટ થતી નથી. એ એઝ અ ફિક્સ નહીં, એઝ અ ફ્રી બીમ તરીકે કામ કરે છે, રાઈટ. તમે અહીંયાથી સ્વે કરશો ને ઉપરથી લોડ આપશો તો એ કેવો એનો એંગલ છે ને ચેન્જ કરી નાખે છે. તો એ ફિક્સ સપોર્ટ રહેતો નથી, એ કેવો થઈ જશે, ફ્રી સપોર્ટ થઈ જશે, કે જે ગમે તે ડિરેક્શનમાં એ મૂવ કરે છે, રાઈટ. તો ખ્યાલ આવ્યો શું કહું છું. આ જે છે આખી તમારી આમ જાય છે, રાઈટ. તમે આખી ઊભી ફ્રેમ હતી એના ફિક્સ તમે કન્સિડર કરતા, પણ જ્યારે એને સ્વે કરો છો, રાઈટ, ત્યારે આ આખો એમને એમ જાય છે. પણ અહીંયા થીટા જે એંગલ આવે છે,
રાઈટ. પણ આ જે લોડના લીધે ફરીથી જે સ્વે કરવાના લીધે એનો એંગલ જે છે કેવો થઈ જશે, ચેન્જ થઈ કેટલો આવી જશે, 90 ડિગ્રી આવી જશે, રાઈટ. એટલે આ આપણે જે ફિક્સ સપોર્ટ એઝ અઝ્યુમ કરતા હતા, રાઈટ, અહીંયા સ્વે મિકેનિઝમમાં એ નહીં આવે, કારણ કે અહીંયા કમ્બાઇનમાં બીમ અને જે ફ્રેમ છે બંનેનું કમ્બાઇન કરીશું તો જે બી જે છે જે હિંજ તરીકે કામ કરશે, રાઈટ. તો અહીંયા પહેલાં એક્સટર્નલ વર્કડનની વાત કરીએ. એક્સટર્નલ વર્કડન કયા એક્સટર્નલ, એક તો WC છે, તો કે WC ડિસ્ટન્સ L ઇન્ટુ થીટા, અહીંયા એંગલ મૂકી દઈએ થીટા, WC L થીટા પ્લસ અહીંયા ઉપરથી કેટલો આવે છે WC મલ્ટીપ્લાય બાય, આ તો L/2 હતું જ, ઉપર જે હતું બી મિકેનિઝમમાં જ L/2 ઇન્ટુ થીટા. તો તમારો આન્સર ફાઇનલ શું આવશે, 3/2 WC L થીટા. હવે વાત કરીએ આપણે ઇન્ટરનલ વર્કડનની. સો ઇન્ટરનલ વર્કડન કેવી રીતે આવશે તમારું, તો કે કઈ કઈ જગ્યાએ મેં તમને કીધું તું થશે. એક તો અહીંયા થશે MP, એક અહીંયા થશે MP અને એક અહીંયા થશે તમારું MP. 3 જગ્યાએ લાગશે. અહીંયા કેટલો આવશે 0, અહીંયા કેટલો આવી જશે 0 આવી જશે, રાઈટ. તો અહીંયા પહેલાંમાં શું આવશે MP થીટા, બીજામાં આવશે MP2 થીટા અને ત્રીજામાં આવશે MP2 થીટા. તમે કહેશો અહીંયા કેમ 2 થીટા લીધું, બીમનો ઓલરેડી એક એંગલ થીટા હતો અને સ્વે મિકેનિઝમ લીધે એક એનો બીજો એંગલ થીટા છે, રાઈટ. તો થીટા પ્લસ થીટા કેટલું થશે 2 થીટા. અહીંયા જેમ થીટા પ્લસ થીટા અહીંયા 2 થીટા થતું હતું એવી રીતે અહીંયા સેમ અહીંયા શું થશે, એનું કમ્બાઈન થઈને 2 થીટા થશે, રાઈટ. તો આ ટોટલ મળે છે આપણને 5 MP થીટા. તો બંનેને આપણે સરખાઈ દઈએ તો 3/2 WC L થીટા ઇઝ ઇક્વલ ટુ 5 MP થીટા. થીટા થીટા નીકળી જશે તો તમારો WC કેટલો આવશે 10/3 MP/L. આ થર્ડ ઇક્વેશન આવ્યું, રાઈટ. હવે જ્યારે કોલેપ્સ લોડ કેલ્ક્યુલેશન કરવાની વાત આવે કાઇનેમેટિક મેથડથી, સો ધ કોલેપ્સ લોડ વિલ બી લિસ્ટ ઓફ ધ 3 કેલ્ક્યુલેટેડ વેલ્યુઝ, right. So what are the least values above equation first, second and third. First is 8 MP/L, second is 3 MP/L and third one is a 10/3 MP/L. So least value of collapse load is 3 MP/L. So our final answer of collapse load using kinematic method is 3 MP/L. રાઈટ. તો આઈ હોપ તો ને તમને બધાને ખ્યાલ આવી ગયો છે કે આપણે કેવી રીતે કેલ્ક્યુલેશન્સ કર્યું છે, રાઈટ. તમને જો આમાં આ એક્ઝામ્પલમાં કોઈ ડાઉટ જેવું લાગતું હોય તો તમે મને પૂછી શકો છો.